जय श्री कृष्ण। जो आज 31 છે તો અમારે બધાયનો પ્રોગ્રામ 31 ઉજવીએ છીએ, એન્જોય કરવાની છે સોસાયટી બધાય ભેરા મળીને। તો હાલો હવે આ બાયું શું કરે છે આપણે જઈએ બહાર અને તમને બતાવું। તો આપણે પાઉંભાજીની તૈયારી બધી ચાલી રહી છે। તો અહીંયા ફ્લાવર છે, બટાકા છે, કોબી સમારી રાખી છે, આ વટાણા ફોલ્યા છે, ટામેટા છે, ધાણા છે, સૂકી ડુંગળી છે વઘાર માટે, અને બધાય બહેનો હળી મળી અને શાકભાજી સમારે છે। તો અમારા બા બેઠા છે, નિર્ણાયક છે અમારા બા, હે ને બા? પછી અમારા મીનાબેન છે, પછી શોભનાબેન છે। તમારે બધાને કેવું થયું બોલવાનું છે હો, નિર્ણાયક તમે બન્યા છો ત્રણેય। પછી પ્રજ્ઞાબેન, મીનાબેન, પછી અમારા બાનું નામ તો હું ભૂલી ગઈ, પછી જાગુબેન અને અરુણાબા, અને અમારા ધર્મિષ્ઠાબેન છે ને એ ચૂલો પેટાવે છે। જો અમે આજે ભાડે ચૂલો લઈ આવ્યા છીએ અને બાફા મૂકીએ છીએ। હા ધીરો, હા। તો ધર્મિષ્ઠાબેન શાકભાજી બાફવા મૂકે છે। તો આપણો મસાલો બધો તૈયાર થઈ ગયો છે। ડુંગળી સમારાઈ ગઈ છે, ત્રાસ થઈ ગઈ છે, આદુ, લસણ, ટામેટા, ધાણા, અને આ પણ બફાઈ ગયું છે જો। અને આપણે ભાજી વઘારનું તેલ પણ મૂકી દીધું છે। આવો જાગુબેન આ બાજુ, જો બધા બેઠા છે। દીપિકાબેન તમે નહોતા ને એટલે લઈ લઉં છું તમને, હા। તો જો આ બધા બેઠા છે, તો હવે આપણે તેલ આવે એટલે રાહ જોઈએ છીએ, વઘાર આપી દઈએ। હલો, તેલ આપણું આવી ગયું છે। પહેલાં લસણ નાખજો, પછી આદુ, હવે હલાવી નાખો સારું, હા હલાવી નાખશું। જો સ્મેલ સરસ આવ્યું જો। આપણે 250 લસણ લીધું છે અને આદુ 100 ગ્રામ લીધું છે, કારણ કે તીખું બહુ કોઈ ખવાતું નથી એટલા માટે। અને 1.5 કિલો આપણે ડુંગળી લીધી છે, તો ડુંગળી આપણે નાખી દઈશું। ભાજી વઘારે છે અમારા ધર્મિષ્ઠાબેન, રચનાબેન, જાગુબેન। હલાવી નાખો, હવે હલાવી દઈશું। તેલની આવે ને, સિંગ તેલની છે ને। અને જો આપણે વટાણા ને બફાઈ ગયા છે, કોબી, બટાકા, ફ્લાવર બધું બફાઈ ગયું છે, રગડો પણ તૈયાર છે। તો આપણે એને ઘડીક ચડવા દેશું, પછી નાખીશું ટામેટા, મીઠું નાખી દઉં, મીઠું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, થોડું નાખીશું, પછી બસ હલાવી નાખો। તો આપણી ડુંગળી જો સતળાઈ ગઈ છે, હવે નાખીશું ટામેટા, હલાવી નાખીશું હવે। હમણાં આવી જાય બધા, 7 વાગશે તો। ગેસની ફ્લેમ થોડીક વધારી દો, ગેસની ફ્લેમ વધારી દે બસ। તો જો અમારું ગ્રુપ બધું બેઠું છે અહીંયા, જો
જોઈ શકો છો ને તમે બધા કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો અમારો વિડીયો. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે અમારું ધ સન ગ્રુપ કેવું લાગ્યું તમને. થોડું મીઠું નાખશું, હજી 3 ચમચી મીઠું નાખી દો બસ. હવે નાખીશું મરચું, લાલ મરચું. નાખી દે, નાખી દે. એટલે એમ કીધું કે ઘટે ને તો ખોલશો ન. હવે નાખીશું આપણે પાઉંભાજી મસાલો. હવે હલાવીશું અને ગેસની ફ્લેમ થોડીક ધીરી કરી દઈએ. હવે થોડી વાર મસાલા ચડી જાય ત્યાં સુધી આપણે ઢાંકી દેશું, એટલે મસાલા સરસ રીતે ચડી જાય. જો મિત્રો, તો આપણો વઘાર કેવો સરસ થઈ ગયો છે પાઉંભાજીનો. ટેસ્ટી પાઉંભાજી ટ્રેડિશનલ. અને લીંબુ પણ આપણે નાખીશું. મસાલો જો ચડી ગયો છે, રેડી છે. અને હવે આ તપેલું નાનું પડે છે એટલે બદલાવી લેશું. બસ એમાં તપેલું બદલાવીને આપણે વઘારેમાં પણ નાખી દેશું. ધીરો કરી દેવાનું, ગેસ કરી દે ધીરો. બંધ ના થઈ ગયો. બંધ થઈ ગયો, બંધ કરી દો. કઈ નહીં, બંધ કરી દો પછી. આ બાજુ તો લાવો ચમચો. આ તપેલું મૂકી દે. બરોબર મૂકી દો. હા હા મૂકી બહાર રાખજો હો, માટી ઓલી રેડી દે. બહાર ઉભા બાજુ આવતે. આવતી રે આ બાજુ એમ કહું. ધીમે રહીને. બસ હવે આપણે વઘાર રેડી દેશું. રૂપાબે બીક લાગે છે એમને. બીક નહીં લાગતી હોય તમારા ઉપર હમણાં ઉડે. નહીં પાણી નાખી હવે આપણે હલાવી લેશું. ચલો ગેસ ચાલુ કરવાનો છે. એવું કરી દઉં. લીંબુનો રસ નાખીશું. જે આપણી તૈયાર થઈ ગઈ છે. તેલ નાખું છે. અને હવે આપણે વટાણા રહ્યા છે પણ થોડીક ઉકળે પછી આપણે વટાણા નાખીશું. હવે આપણી ચડી ગઈ છે બરાબર. હવે નાખી દઈશું વટાણા. વટાણા નાખીને હલાવી લેશું. જો આપણી પાઉંભાજી કેવી સરસ છે. ને અમારા 60 માણસની રસોઈ અમે બનાવી છે પાઉંભાજી. નખાઈ ગયું તેલ. હવે નાખી દેશું કોથમીર, એટલે કે લીલા ધાણા. હવે હલાવી દેશું. તો જો આપણી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો, મોઢામાં પાણી આવી જાય છે ને તમને પણ. તો જો તમે કેટલી સરસ આપણી પાઉંભાજી થઈ ગઈ છે. તપેલું ભરીને 50 થી 60 માણાનું અમારે રસોઈ છે પાઉંભાજી. તો હવે આપણે પાઉંભાજી બની ગઈ છે તો જમવાની તૈયારી કરીશું. અને અહીંયા જો આપણે છાશ લઈ આવ્યા છે તો આ બેન જાગુબેન છાશ પણ મસાલો નાખીને તૈયાર કરે છે. ધાણા, મીઠું, ધાણા જીરું અને લીલા ધાણા એ બધું તૈયાર કરે છે. તો હવે આપણે જમવા બેસાડીશું. તો આપણી કચુંબરી તૈયાર છે અને જો પામી આવી ગયા છે ને હવે બધાને જમવાનું આપી દીધું. તો બધાય જમે છે, તમે જોવો છો બધા.
અલે ચાલો હું આટલા એટલે પણ એમ ડીશ આલો ને બીજી હોય તો આપી દો ઉપર ઉપર અલે નહીં લાવી રહ્યા તો તો આ વિડીયો કેવો લાગ્યો હોય તમે ચોક્કસ અમને જણાવજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો હવે જેન્ટ્સે બધાએ જમી લીધું છે અને લેડીઝ બાકી છે તો લેડીઝ પણ જમવા બધા બેઠા છે. જો તમે લેડીઝ બધી જમવા બેઠા છે. અને કેવી છે ભાજી કેવી બની છે આપણી ભાજી કેવી બની છે ટેસ્ટ કરીને તમે કયો ભાજી કેવી બની છે સરસ બની છે હા ફાઇન બની છે. અને આ પીરસવાવાળા તો સેટા ઊભા છે આ બાજુ આવી જાઓ હાલો તો હવે આપણે કાર્યક્રમ આપણે પછી થોડોક બાકી છે શું કહેવાય આપણે ગરબા બરબા રમીશું તો બધા હવે જમી લીધું છે લેડીઝ બાકી છે અમે 6-7 ભાઈ તો જમી લઈએ છે. તો હવે આવજો મળીશું આપણે નવા વિડીયોમાં અને નવી રેસીપી સાથે. તો આવજો જય શ્રી કૃષ્ણ.